હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો અત્યારે વાગ્યા છે 3:15 અને 3:15 મેં બ્લોગ ચાલુ કર્યો છે. હવે જઈશ પાર્લરે, કેમ કે આજ મને જરાક તબિયત બરાબર નહોતી, એના કારણે મોડી ઉઠી. પછી કામ બધું પતાવ્યું, કામ પતાવીને હવે 3:30 3:15 જેવું થયું છે. હવે નીકળીશ પાર્લરે. બ્લોગમાં બન્યા રહેજો. જો આ લીધું ચાર્જર ને આ લીધી પાર્લરની ચાવી. હાલો હવે આપણે નીકળીએ, પાર્લરે જઈએ. જોઈ શકો છો, જો હું પાર્લરે જાઉં છું. જો આ મારા સેલ છે. હેલો ફ્રેન્ડ્સ, જો આ છે મારું પાર્લર. નાનું અમથું, બહુ મોટું નથી પણ નાનું. જો પાર્લરે આવી ગયા છીએ. હવે આપણે છે ને જે મોતી વર્કનું કામ લીધું છે ને એ સ્ટાર્ટિંગ કરવાનું છે. જોઈ શકો છો, આમે છે ને ખંભે રાખવાની ચૂંદડી બનાવેલી છે, તો હજી થોડીક બાકી છે. હજી જો થોડેક સુધી બાકી છે. આટલી પૂરી થઈ જાય પછી આખી કમ્પ્લીટ થઈ જશે. જોઈ શકો છો, હું બધું કામ કરું છું. મને એવું નથી, મને કામ બહુ ગમે છે, કામ કરવું બહુ ગમે છે. એટલે હું નવું કામ લેતી જ હોય. કે અત્યારે જો એટલું બધું એટલું બધું પાર્લરનું વર્ક બપોરે ન હોય, એ સવારના ટાઈમે હોય અને બપોર પછી 5 વાગ્યા પછી હોય. એટલે ફ્રી હોય તો ફ્રી ટાઈમમાં તો આપણે કંટાળો આવતો હોય, ફોન જોઈને કેટલીક વાર જોવો. એટલે આવું કંઈક નવું કામ લઈ લો. જો તમને પણ શોખ હોય તો આવું કંઈક નવું કામ કરજો અને આગળ વધજો. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે છે ને આ ગણીને મોતી નાખવાના છે. 3, 6 અને 7, બરાબર. આમ જોઈએ તો બધું ઇઝી કામ છે અને આમ જોઈએ તો બહુ ઘટાડાવાળું કામ છે. જેમ કે એક મોતી તમે ભૂલી ગયા એટલે પૂરું, આખી સર વીખવી પડે તમારે. તો જે દરરોજ કરતા હોય ને એને બહુ સારી રીતે ફાવે. આપણે તો દરરોજ નથી કરતા, આપણે તો ઘર માટે કરીએ છીએ ને કોકે અત્યારે શીખાડ્યું છે તો આપણે શીખીએ છીએ. છો એટલે નવરા બેઠા હોય ને ત્યારે કંઈક નવું લઈ લેવાનું, કે શીખવાય મળે. અને જો અનમેરિડ હોય ને તો એને તો ખાસ, કેમ કે ક્યારેક આપણે એવો સમયે પણ મેરેડ પછી આવે કે આપણે જો કંઈક શીખેલું હોય ને તો કામ આવે. ખાસ કરીને હું કહું જ છું બધાને કે ગમે તે કામ આપણે એમ એવું નહીં કે આ કામ કરું ના, આપણે એમ થાય કે આ કામનો શોખ છે એ કામ આપણે કરવાનું જ. જોઈ શકો છો, જો આવી રીતે એને દોરામાં લઈ લેવાના મોતીને. જોઈ શકો છો, ઇઝી આવી જાય. મને આવું બધું કામ બહુ ગમે, પણ છે ને મારાથી થતું નથી, કમરની પ્રોબ્લેમ છે ને એના માટે. કામ બધું ગમે છે મને, પણ કામ પછી છે ને થાકી જાઉં છું અને બીમાર થઈ જાઉં છું. એના કારણે હું છે ને હરવાયેલું કામ કરું, કે જે અત્યારે થોડુંક કરીશ પછી કાલે થોડુંક કરીશ. દરરોજ કાંઈ નહીં, થોડું કરવાનું. આ લગભગ 15 દિવસથી માંડી છે ચૂંટણી, હજી પણ હું પૈતી નથી. હજી 2-3 દિવસ લાગી જશે ત્યારે પતશે. કેમ કે પછી એક તો બીમાર જેવું છે
અને આમથી આ કામ બધું એવું છે, બેસતા બેઠાનું છે, કુટાળાવાળું કામ છે. આપણે કર્યું ન એટલે આપણી સ્પીડે ન હોય. ગાંઠ પડી ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મારા ટકાનો ફોન આવ્યો હતો, મારા વિશ્વદીપનો. તો જો એની સાથે હું વાત કરું છું. એમાં મારી ઢીંગલી પણ છે. અમારે આવે ને ફોન એટલે 1 કલાક વાત જ કરવાની, 15-20 મિનિટ તમારી વાત જ ના હાલે. કેમ કે ભાઈની છોકરી એને વાત કરવાની, મારા ઢીંગલા એને વાત કરવાની. જોઈ મને દેખાડે છે મેં કેટલી કલાક ફોન યુઝ કર્યો. હું ખીજાતી હતી એને કે ભાઈ તું આખો દિવસ ફોન જ યુઝ કરસ તો ભણવામાં ધ્યાન દે એમ. તો એ મને કહે છે કે ના મમ્મી મેં 2 કલાક જ ફોન યુઝ કર્યો છે, ઝાઝો નથી કર્યો, ઘડીક વાર રમવા દે એમ. હું ખીજાતી હતી 2 ભાઈઓને, મારા ભાઈના છોકરાને ને મારા છોકરાને, 2ને. એટલે પછી ટીવી જોતા હતા, એ બધું દેખાડતા હતા કે એક ટીવી જોવે છે, એક ફોન જોવે છે. જો ગાંડાવેડા કરે છે પાછો, ગાંડો હે ગાંડાવેડા કરે છે પાછો. જોઈ શકો મારી કે છે પહેલું મને લાવ ફોન તો હું વાત કરું ફૈયારે. એની મારી આઈ ઢળ ચાલુ જ રહીએ, ફઈ મારા હાટું આ કપડાં લઈ આવજો ને ફઈ મારા હાટું ઓલા કપડાં લઈ આવજો ને મારે આ લેવું છે ને મારે ઓલું લેવું છે. એનું કાંઈક નવું ચાલુ જ હોય. એને કપડાનો ને ચપ્પલનો ઝાઝો શોખ. એમ